दोस्तों माना कि अंधेरा घना है, माना रात अंधेरी है, अंधेरा घना है, लेकिन दिया जलाना कहां मना है। आओ दोस्तों दिया जलाएं, आओ दोस्तों दिया जलाएं। जिस घर में रोशनी नहीं है वहां रोशनी पहुंचाएं। દેશમાં ચલાવાઈ રહેલા ગરીબી હટાવના 20 સૂત્રીય કાર્યક્રમમાં ગુજરાત છેલ્લા 10 વર્ષથી સતત નંબર 1 પર રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલા કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત 25 લાખ નવયુવાનોને અદ્યતન તાલીમથી પ્રશિક્ષિત કરાયા છે। પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય આ કાર્યક્રમને એક મોડેલ માનીને તેના અભ્યાસમાં લાગી ગયું છે। गुजरात में कार्य हुआ, इसमें कोई दो राय नहीं है बस। और उनकी सरकार चुनी जाती है। क्यों सरकारें बार बार आ रही हैं? क्योंकि वो विकास करती है। गुजरात में कार्य हुआ, इसमें कोई दो राय नहीं है बस। વર્લ્ડ બેંકના એક અહેવાલ મુજબ ગુજરાત રોડ વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય માપદંડોમાં પૂર્ણ રીતે પાર ઉતર્યું છે। દેશના અન્ય રાજ્યોની સાથે સાથે વિશ્વભરના વિકસિત રાજ્યો માટે ગુજરાતે એક સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે। રાજ્યના લગભગ 74,000 કિલોમીટર માર્ગો પૈકી 97% માર્ગો પાકા છે। ગુજરાતના સમુદ્ર તટીય વિસ્તારોના બચાવ માટે મેંગ્રોવ વૃક્ષોના વાવેતરમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। દેશમાં વર્ષ 2010માં કુલ 58 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર થયું હતું। આશ્ચર્યની વાત એ છે કે આમાં એકલા ગુજરાતે 55 સ્ક્વેર કિલોમીટર વિસ્તારોમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર કર્યું હતું। કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારને વિશેષ રૂપે ગુજરાતના આ મોડેલને અપનાવવાની સલાહ આપી છે। नवी मुंबई पर एयरपोर्ट में करीब 400 एकड़ मैंग्रोव का सत्यानाश होगा। तो मैंने खुद महाराष्ट्र के मुख्यमंत्री को कहा है कि वो गुजरात इकोलॉजी कमीशन से सीखें और गुजरात इकोलॉजी कमीशन का पूरा उपयोग करें, इसका इस्तेमाल करें। અમેરિકાની CRS એટલે કે કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં દર્શાવ્યું છે કે ગુજરાતનું શાસન અને વિકાસ ભારત દેશમાં સૌથી શ્રેષ્ઠ છે। મોદી સરકારના શાસનમાં અફસરશાહીને દૂર કરીને આર્થિક વિકાસની ગતિને વધુ ઝડપી બનાવી છે। અહેવાલ અનુસાર રાજ્યમાં ઉર્જા અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણ થયા છે। મોદી સરકારે મોટા રોકાણકારોનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે। વોશિંગ્ટનની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ સ્વીકાર્યું છે કે કૃષિ વિકાસ દરમાં એમનું રાજ્ય ગુજરાતની સરખામણીએ ઘણું પછાત રહી ગયું છે। गुजरातचा कृषी विकास दर हा गेल्या 10 वर्षापासून 11%, न भूतो न भविष्याचे असा 11% संशोधन दर आहे। आपला मात्र 4-4.5%कडे। યુનાઇટેડ નેશન્સે જન ફરિયાદ નિવારણ માટે ગુજરાતને સતત બીજી વાર સેવા એવોર્ડથી સન્માનિત કર્યું છે। સ્વાગત ઓનલાઈન નામની આ સેવા દ્વારા રાજ્યના કોઈ પણ નાગરિકની ફરિયાદના પગલે મુખ્યમંત્રી સીધા જ વિડીયો કોન્ફરન્સિંગ કરીને અધિકારીઓને પૂછતાછ કરે છે। આંતરરાષ્ટ્રીય અખબાર ધ ઇકોનોમિસ્ટના મતાનુસાર ગુજરાત ભારતના વિકાસનું એન્જિન બની ચૂક્યું છે। આ અખબારે ગુજરાતની તુલના ગુઆંગડોંગ સાથે કરી છે, જે 90ના દશકમાં ચીનમાં વિકાસનું મોડલ બન્યું હતું। આ અખબારના અહેવાલ અનુસાર ભારતની માત્ર 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશના 16% ઔદ્યોગિક ઉત્પાદન અને 22% નિકાસ ધરાવે છે, જે એક શાનદાર ઉદાહરણ છે। ધ ઇકોનોમિસ્ટે ગુજરાતના કુશળ વહીવટની સાથે સાથે શહેરો અને દૂર સુદૂરના ગામડાઓમાં વીજળી, પાણી અને માળખાગત સુવિધાઓની પણ પ્રશંસા કરી છે। કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અહેવાલમાં ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના અમલીકરણમાં દેશનું નંબર 1 રાજ્ય ગણાવાયું છે। છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતમાં 1556 પ્રોજેક્ટ્સ દ્વારા 86,156 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે। તેના કારણે રાજ્યમાં 2,23,842 લોકોને રોજગારી મળી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 20 લાખ કરોડના મૂડીરોકાણ કરાર થયા છે। ભારતના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે ગુજરાત સરકારને જલ, માટી અને કુદરતી વનસ્પતિ ઉપજના સંરક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરી છે। નોંધનીય છે કે જલ સંરક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે। છેલ્લા 10 વર્ષોમાં રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ 6.5 લાખ ચેકડેમ, ખેત તલાવડી અને બોરીબંધ વગેરે બનાવડાવ્યા છે, જેના લીધે 10 લાખ કુવા અને બોરવેલ પાણીથી રિચાર્જ થાય છે। પાછલા એક દાયકામાં પ્રદેશમાં 33 લાખ હેક્ટર વધારાની જમીનની સિંચાઈ શક્ય થઈ ચૂકી છે। કપાસના ક્ષેત્રમાં ગુજરાતે દેશભરમાં ઘણા વખતથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે। કપાસ સેક્ટર ગુજરાતમાં રોજગારનું એક મુખ્ય સાધન પણ છે। દેશભરમાં થતા કપાસના ઉત્પાદનમાંથી 30% ઉત્પાદન ગુજરાતમાં થાય છે। ભારતથી નિકાસ થનાર કપાસનો 50 થી 60% ભાગ ગુજરાતમાંથી મોકલવામાં આવે છે। ગુજરાતમાં કપાસની ખેતીમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે। ગત 9 વર્ષોમાં પ્રતિ હેક્ટર ઉપજ 175 કિલોથી વધીને 637 કિલોની થઈ છે। કપાસથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 કરોડ રૂપિયાની આવક વધી રહી છે।
એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા એટલે કે એસોચેમના તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાત દેશનું નંબર 1 મૂડીરોકાણ કેન્દ્ર છે. રાજ્યમાં 13,35,000 કરોડના રોકાણથી 1455 નવા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. તેનાથી લાખોની સંખ્યામાં નવી રોજગારીના દરવાજા ખુલ્યા છે. ગુજરાત સરકારે સાણંદ, નવલખી અને પીપાવાવ સહિત 7 વિસ્તારોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZ તરીકે વિકસાવ્યા છે. ગુજરાતમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે. રાજ્યમાં દેશનું સૌથી મોટું CNG LNG આધારિત માળખું વિકસિત થઈ ચૂક્યું છે. પાઇપલાઇનો દ્વારા ગેસનો પુરવઠો સરળતાથી પૂરો પડાય છે અને તે ખૂબ ઇકો ફ્રેન્ડલી છે. તજજ્ઞોનું માનવું છે કે મોદી સરકારનું આ ગ્રીન ગવર્નન્સ ઝડપથી દેશમાં એક મોડેલ બની જશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓના વિકાસને પ્રાથમિકતા આપીને ડર્બન શબ્દ તરતો મૂકીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજનાનો અમલ કરવા ગાંધીનગરથી લઈને દરેક ગામ સુધી કંઈક કેટલી સરકારી કચેરીઓને જવાબદારી સોંપી છે. આત્મ ગામડાનો અને સુખ સુવિધા શહેરની એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના 90% ગ્રામીણ ઘરોમાં ડિશ એન્ટેના સાથેના કલર ટીવી, મોબાઈલ ફોન, વાહન અને સુખ સુવિધાના લગભગ તમામ સાધનો ઉપલબ્ધ છે. જ્યોતિગ્રામ યોજનાના કારણે લોકોનો ઝોક હવે ફરીથી ગામડાઓ તરફ વધ્યો છે અને લોકો શહેર છોડીને પરત ફરી રહ્યા છે. અત્રે નોંધવું રહ્યું કે ગુજરાતના 100% ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યના 50 વિસ્તારો પણ શહેરની બરોબરી કરી રહ્યા છે. આ ગામડાઓને બ્રોડબેન્ડ અને ડિસ્ટન્સ લર્નિંગથી જોડી દેવાયા છે. આ યોજનાને કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળી ચૂક્યા છે. रोज शाम को महाराष्ट्र से टेम्पो जीप भर भर के लोग गांव से यहाँ मैच देखने आते हैं. क्यों? कि वहाँ बिजली कट जाती है. नासिक बड़ा सिटी है, वहाँ से लोग सापुतारा आते थे मैच देखने के लिए. ગુજરાતના તટીય વિસ્તારોમાં ભરતી ઓટ દ્વારા પણ વીજળી પેદા કરવાની તૈયારી છે. રાજ્ય સરકાર બ્રિટનની એટલાન્ટિસ રિસોર્સિસ કોર્પોરેશનની સાથે મળીને ટાઇડલ પાવર પ્રોજેક્ટ બનાવી રહી છે. આ માત્ર ભારતનો જ નહીં, એશિયાનો પ્રથમ પ્રોજેક્ટ હશે. 750 કરોડ રૂપિયાના રોકાણથી બની રહેલા આ પ્રોજેક્ટથી 250 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. लोग कहते हैं मोदी सपने देखता है. मोदी सपने देखता नहीं है, मोदी सपने बोता है. मेरे इंफ्रास्ट्रक्चर के मॉडल को मुझे 1600 किलोमीटर कोस्टलाइन के साथ जोड़ना पड़ेगा कि नॉर्थ साउथ के बजाय ईस्ट वेस्ट हम नॉर्थ स्ट्रक्चर इंफ्रास्ट्रक्चर क्यों ना खड़ा करें. पहले जो वर्टिकल रोड की रचना से गुजरात का मैप देखें तो 9 हॉरिजॉन्टल रोड्स बनाए. इसको वेस्ट समुद्र किनारे से जोड़ा और इसके कारण राज्य का इंफ्रास्ट्रक्चर नेटवर्क ऐसा हुआ है कि आज मुझे समुद्र किनारे पर सामान लाना है या पहुंचाना है तो 3.5-4 घंटे में गुजरात के किसी भी कोने से हम पहुंच सकते हैं. બંદર વિકાસ એ ગુજરાતના વિકાસનું મંત્ર બની ચૂક્યો છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત ભારતના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં ઝડપથી માલ સામાનની આયાત નિકાસમાં મદદરૂપ થઈ શકે છે. દેશમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું અદ્યતન બંદર મુન્દ્રા પણ ગુજરાતમાં છે. રાજ્યમાં 41 બંદર વિકસાવાયા છે. આ બધા બંદર 20 કરોડ 50 લાખ ટન માલ સામાનની આયાત નિકાસ કરે છે. તજજ્ઞોનું અનુમાન છે કે આગામી 2-3 વર્ષમાં આ આંકડો 50 કરોડ ટન સુધી પહોંચી જશે. એનો અર્થ એ છે કે ગુજરાત ભારતના 40% કાર્ગોનું સંચાલન કરશે. ગુજરાત સરકાર 5 વિસ્તારોને મરીન શિપ બિલ્ડિંગ પાર્ક તરીકે વિકસાવવા કામે લાગી છે. હાલ માંડવી અને ભાવનગરમાં શિપ નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સરકારની યોજના દહેજ, નવલખી અને જોડિયામાં પણ વિશાળ માળખું તૈયાર કરવાની છે. આગામી સમયમાં આ વિસ્તારો મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રો બની જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ ગુજરાતના શાળા આરોગ્ય કાર્યક્રમની પ્રશંસા કરી છે. વર્ષ 2011માં ગુજરાતની શાળાઓના 1,48,96,000 બાળકોનું અલગ અલગ શાળાઓમાં તબીબી પરીક્ષણ કરાયું. તેમાંથી 15,67,000 બાળકોનો શાળામાં જ ઇલાજ કરવામાં આવ્યો. જો કોઈ બાળકમાં ગંભીર બીમારી જણાય તો તેની મફત સારવાર કરાય છે. ગુજરાતની મહત્તમ હોસ્પિટલોમાં 4,244 બાળકોની હાર્ટ સર્જરી અદ્યતન ટેકનિકથી કરવામાં આવી છે. મારી છોકરી નાની હતી અને એનું વાલનું બીમારી હતી. હૃદય રોગનું ઓપરેશન થયું અને ડાંગમાંથી ડાયરેક્ટ અમદાવાદ સુધી લઈ ગયા. ત્યાં લઈ ગયા અને મારી બેબીનું સફળ ઓપરેશન થઈ ગયું. આજે મોટી થઈને હાર્ટનું ઓપરેશન કરીને આજે મારી છોકરી મોટી થઈને ભણતી છે. એટલો ગુજરાત સરકારે ખર્ચ ઉઠાવી અને અમારા 2,70,000 એટલો ખર્ચ ઉપાડી લીધો અને આજે મારા પાસે એટલા પૈસા નહીં હતા તો એટલું મેં આભાર માનું છું.